તો દાદાબેન, હું તમને એક વાત શેર કરું મારી. બોલો. હું ચાઇનીઝ ફૂડ નથી ખાતી, અચ્છા. બિલકુલ નથી ખાતી, ક્યારેય ટેસ્ટ બી નથી કર્યો મેં. હમ અને મારા ઘરમાં મારા હસબન્ડને અને મારી ડોટરને એ લોકોને ચાઇનીઝ ફૂડ બહુ જ ભાવે છે, સ્પેશિયલી સિઝલર. અચ્છા. હા, હવે એ લોકોનો આગ્રહ એવો હતો કે હું ઘરે બનાવું, અને સિઝલર ઘરે બનાવવાનો મને કોઈ આઈડિયા નહોતો. બહુ જ મથી કે ઘરે પેલી ટ્રે લાવવી, કઈ રીતના કરવું. પછી હું છે ને એક વખત એવું કરી, ચલો કઈ દેશી જુગાડ કરી દઈએ સિઝલર બનાવવા માટે. અચ્છા. હાજી, એટલે મેં એકવાર પેલી આપણી ઢોસાની તવી આવે ને, મોટી તવી, હા હા હા, એના પર સિઝલર બનાવી દીધું, કઈ દેશી જુગાડ કરીને. અને મારા હસબન્ડને અને ડોટર માટે તો ટોટલી સરપ્રાઈઝ જ હતું કે સિઝલર ઘરે બી બની શકે અને આ રીતના બની શકે એમ. અચ્છા. કેમ કે હવે સિઝલર આપણે હોટલોમાં જોયું હોય તો એની જે ટ્રે છે એમાં જ આવતું હોય આખી છે. અલગ હોય. હા જી, હા. હવે એ ઘરે બને અને ઘરે તમે એ જ રીતના પણ ખાલી જુગાડથી, આપણા ઘરના કહીએ ને કે લેડીઝોને કંઈનું કંઈ એની જુગાડ setup, આવડતા જ હા, હોય. કરી લેતા હોય. બિલકુલ બિલકુલ. તો અત્યારે હવે અમારે સિઝલર ખાવાનું આવે ને તો એ લોકો પ્રિફર પહેલા એવું કરે કે ભાઈ તું ઘરે બનાવી દે. તમે આવા પહેલા નીકળ્યા કે જે સિઝલર ઘરે ઢોસાની લોઢીમાં બનાવે છે.